પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આત્મરક્ષણ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો। પોરબંદરમાં નેવી એનસીસીના વિદ્યાર્થીઓ માટે યોગ અને આત્મરક્ષણ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય હેતુમાં મહિલાઓના શારીરિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને બળ આપવા સાથે આત્મવિશ્વાસ વધારવાનો સમાવેશ થાય છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રેરક યોગ સેવક શિષપાલજીના નેતૃત્વમાં પોરબંદર જિલ્લામાં આ વિશિષ્ટ પ્રશિક્ષણ યોજાયું હતું, જેમાં યોગ અને આત્મરક્ષણની વિવિધ ટેકનિકો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નેવી એનસીસી વિભાગના સહયોગથી ગોઢાણીયા કોલેજ ખાતે યોજાયેલ આ સેમિનારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડિનેટર અને સેલ્ફ ડિફેન્સ એક્સપર્ટ કેતન કોટિયાએ વિદ્યાર્થીને યોગ અને આત્મરક્ષણ વિશે સચોટ માર્ગદર્શન આપ્યું હતું। આ તકે પોરબંદર જિલ્લા પોલીસની સી ટીમે પણ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી। આ કાર્યક્રમમાં પૂર્વ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।